અમદાવાદમાં નબીરાઓ ફરી બેફામ. થાર ચાલકે અકસ્માત સર્જ્યો. હિમાલયા મોલ પાસે બની ઘટના. અકસ્માત બાદ રાહદારીઓ સાથે કરી મારામારી. થાર ચાલક નશામાં હોવાનો પણ આક્ષેપ. લોકો એકઠા થઈને કાર ચાલકને આડે હાથ લીધો. વસ્ત્રાપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને થાર કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. તો હિમાલયા મોલ પાસેની આ સમગ્ર ઘટનામાં કાર ચાલક નશામાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં અકસ્માતની સતત વધતી ઘટનાની વચ્ચે એક વધુ અકસ્માત, જેમાં અકસ્માત બાદ મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા. તો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જે બાદ લોકોએ તેને માર પણ માર્યો હતો. સતત વધતા અકસ્માતની ઘટના ચિંતાનો વિષય. તો થાર ચાલક નશામાં હતો તેવો પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. અકસ્માત બાદ રાહદારીઓ સાથે મારામારી પણ કરી. તો અમદાવાદના હિમાલયા મોલ પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી. થાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જે બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ તેને માર પણ માર્યો હતો. મારામારીના દ્રશ્યો પણ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કઈ રીતે થાર ચાલક નશામાં હતો તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે. ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે. ઋત્વિજ, શું છે વધુ અપડેટ? જી લુબના, વાત કરીએ તો ગત મોડી રાતનો આ બનાવ છે. હિમાલય મોલ પાસે આજે કાર ચાલક છે, તે પોતાની કાર લઈને નીકળ્યો હતો. તે દરમિયાન એક વ્યક્તિને ટક્કર મારી હતી અને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકો આવીને ખાસ મારામારી પણ કરી હતી અને તમામ જે વિડીયો વાયરલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જે કાર ચાલક હતો તે કાર ચાલકને હાલમાં ઝડપી લેવામાં આવ્યો છે. અને આ સમગ્ર મામલે મારામારી તેમજ જે પ્રકારે અકસ્માત સર્જ્યો હતો તેનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલે. તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટના બાદ કામગીરી. 20 કલાકની મહેનત બાદ ક્રેન હટાવાઈ. 750 અને 500 ટનની 2 ક્રેનની મદદ લેવાઈ. રેલવે વિભાગ દ્વારા પાટાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સવારે 5 વાગ્યાથી તમામ ટ્રેનો શરૂ કરવામાં આવી. પાટાની કામગીરી પૂર્ણ થતા રાબેતા મુજબ ટ્રેનની જે સેવા છે તે શરૂ થશે. તો ઉલ્લેખનીય છે કે સવારે 5 વાગ્યાથી તમામ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. તો 20 કલાકની મહેનત બાદ ક્રેન છે તે હટાવવામાં આવી છે. 20 કલાકની મહેનત બાદ હવે કામગીરી છે તે પૂર્ણ થઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટના બાદ કામગીરી. સવારે 5 વાગ્યાથી તમામ ટ્રેનો શરૂ કરવામાં આવી. રેલવે વિભાગ દ્વારા પાટાની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે. તમામ ટ્રેનો છે તે ફરી શરૂ કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે 20 કલાક સુધી કામગીરી કરવામાં આવી હતી, જે બાદ ક્રેન છે તે હટાવવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ હતી, જે બાદ કામગીરી કરવામાં આવી હતી. તો રેલવે વિભાગ દ્વારા આ સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સવારે 5 વાગ્યાથી હવે તમામ ટ્રેનો છે તે રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે. તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટના બાદ કામગીરી. 20 કલાકની મહેનત બાદ ક્રેન હટાવાઈ. 750 અને 500 ટનની 2 ક્રેનની મદદ પણ લેવામાં આવી. રેલવે વિભાગ દ્વારા પાટાની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે. વિભુ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. વિભુ, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? લુબના, ગઈકાલે રાતે છે તે બુલેટ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન ક્રેન છે તે પડી હતી, જ્યાં અમદાવાદ મુંબઈની લાઇન ઉપર આ ક્રેન પડવાના કારણે ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. પરંતુ 20 કલાકની કામગીરી બાદ જ્યારે ટ્રેન સેવા છે તે ફરી એક વખત શરૂ થઈ ગઈ છે. વહેલી સવારે 5 વાગે આ ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી છે. એટલે અમદાવાદ મુંબઈ વચ્ચેની જે પણ ટ્રેનો હતી કે જે સ્થગિત કરવામાં આવી હતી, ફરી એક વખત આખો રૂટ છે તે શરૂ થઈ ગયો છે. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો એકવાર ફરી જે રૂટ છે તે શરૂ થઈ ગયો છે. અન્ય સમાચાર સુરતથી. ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના. સોની ફળિયા વિસ્તારમાં આગ લાગી હતી. મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં બની હતી આગની ઘટના. સ્થાનિક રાહદારીઓએ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જે ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઝપેટમાં આવેલી ઓટો રિક્ષા અને ટેમ્પોની તાત્કાલિક સ્થાનિક યુવકોએ બહાર કાઢીને બચાવી લીધી. તો સુરતમાં આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ફાયરની ટીમ પહોંચી હતી. ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ભાગદોડ મચી ગઈ હતી. તો ફાયરની ટીમ છે તે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો. તો ગોડાઉનમાં મોટા પાયે નુકસાન
અન્ય સમાચાર અરવલ્લીથી ધનસુરાની શિકા ચોકડી નજીક ચાલુ ટ્રકમાં ભીષણ આગનો બનાવ. કેમિકલ વેસ્ટ ભરેલા આઈસરમાં અચાનક આગ લાગી હતી. કેમિકલ વેસ્ટના કારણે ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ પ્રસરી હતી. મોડાસા અને ધનસુરા તરફના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો જંબુસરથી રાજસ્થાન જતી આઈસરમાં અચાનક આગ લાગી. આગ લાગવાનું કારણ અકબંધ. ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ. તો ફાયર વિભાગની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. ધનસુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. તો ચાલુ ટ્રક ભડભડ સળગી. તો આ તરફ ડાંગના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના. દક્ષિણ ડાંગ વન વિભાગ હરકતમાં આવ્યું. ગલકુંડ રેન્જ વિસ્તારના જંગલ વિસ્તારમાં આગ ભભૂકી. વિહીર આંબા ખોખરી ગામ નજીકના જંગલમાં આગ લાગતા વન વિભાગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આકસ્મિક રીતે જંગલ વિસ્તારમાં ભભૂકી ઉઠેલી આગથી સૂકા પાંદડા સહિત ઘાસ બળી જતા નુકસાન પહોંચ્યું. ગલકુંડ રેન્જ સહિત આસપાસની રેન્જના કર્મીઓએ આગ ઓલવવા પ્રયાસ હાથ ધર્યો હતો. તો બીજી તરફ રાજકોટમાં વધુ એક આગની ઘટના બનતા સેજમાં ટળી. અમીન માર્ગ પર પ્રાઇડ સેફાયર બિલ્ડિંગમાં આગની મોટી દુર્ઘટના ટળી ગઈ. બિલ્ડિંગના ઇલેક્ટ્રિક ટીસીમાં તણખા ઝર્યા, જે બાદ આગ લાગી હતી. ઓફિસના મેમ્બર્સ અને સિક્યોરિટી ગાર્ડે તાત્કાલિક ફાયર સાધનોની મદદથી આગ બુઝાવી હતી. આગને લઈને ઓફિસ ધારકે જણાવ્યું કે ખિસકોલીએ બનાવેલા માળામાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિક ટીસી સળગ્યું હતું, પરંતુ સદનસીબે ફાયરના સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઓફિસ ધારક રવિભાઈએ અન્ય લોકોને પણ ફાયર એનઓસી અને ફાયર સાધનોને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની અપીલ કરી હતી. પ્રાઇડ સેફાયર બિલ્ડિંગ જે અમીન માર્ગ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ સામે આવેલ છે, ત્યાં પાછળ આવેલા ટીસીમાં આગ લાગેલી હતી અને અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે પાવડરનો ઉપયોગ કરી ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી અને એને કંટ્રોલ કરેલી હતી. ફાયર સેફટીના સાધનો બધા તમારી પાસે હોવા જોઈએ, વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ અને સેફટીના સાધનોને સમયાંતરે તમે એને રિન્યૂ કરાવો અને ફાયર સેફટીની એજન્સી હોય તેમની પાસેથી અપડેટ લેતા રહો. ટીસીની અંદર કોઈ ખિસકોલીનો માળો હતો, એ સળગતા આખી દુર્ઘટના થઈ હતી. તો અન્ય સમાચાર રાજકોટથી ધોરાજીમાં 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. જૂની અદાવતમાં કરી મારામારી. ધોરાજીના નાગણીશા તકિયા વિસ્તારની ઘટના. જાહેરમાં હથિયારો સાથે કરી મારામારી. તો બંને 5 જેટલા શખ્સો ઇજાગ્રસ્ત. તો જૂની અદાવતમાં મારામારી થઈ હોવાની ઘટના. ધોરાજીના નાગણીશા તકિયા વિસ્તારની આ સમગ્ર ઘટના, જેમાં હથિયારો સાથે મારામારી કરવામાં આવી હતી. પોખરે જોઈ અને ગાયરો કાઢવા માંડ્યો અને તેમ તેમ બોલવા માંડ્યો. બીજું તારા હોય એટલાને બોલાવી લે અને અમારે જૂની અદાવત હાલતી હતી એમાંથી મારા ભાઈને માર્યું. જે મારા ભાઈએ મને ફોન કર્યો તો હું અહીંયા ગયો બજારમાં, તો એનો ભાઈ ની 2 જણા મારી માથે તૂટી પડ્યા. એ છોકરો બજારમાં કઈ વસ્તુ સમોસા ને લેવા ગયા હતા તો એને માર્યું. તો મને કોક નું ફોન આવ્યું તો હું ઉતરી નીચે છોડાવવા, તો મને એ લોકો 2 જણા પકડી